પીએમ નરેન્દ્રભાઈ મોદી વર્ષમાં 300 દિવસ મખાના ખાય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે દરરોજ મખાના ખાવાથી અદ્ભુત ફાયદા થઈ શકે છે. કેજરીવાલના મંત્રીઓએ વીજળી અને પાણીના બિલમાં લાખો રૂપિયા ખર્ચ્યા. દિલ્હી વિધાનસભામાં હાઈ વોલ્ટેજ ડ્રામા, આતિશી સહિત 22 ધારાસભ્યો આખા દિવસ માટે સસ્પેન્ડ. દક્ષિણની નયનતારા 50 સેકન્ડ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે ઐશ્વર્યા, આલિયા, દીપિકા, પ્રિયંકા બધા જ નિષ્ફળ. પાકિસ્તાનના વડાપ્રધાને રેલીમાં કરી જાહેરાત, જો પાકિસ્તાન વિકાસ પ્રગતિમાં ભારતને પાછળ નહીં છોડે તો મારું નામ બદલીશ. શાહબાઝ શરીફની શેખી. દિલ્હીથી જયપુરની મુસાફરી માત્ર 30 મિનિટમાં. ભારતની પરિવહન વ્યવસ્થામાં એક મોટી ક્રાંતિ આવવાની છે. દેશનો પહેલો હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર, જેમાં ટ્રેન 1100 કિલોમીટરની ઝડપે દોડશે. સરકાર 5 બેંકોમાં હિસ્સો વેચશે, જેમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં 20% હિસ્સો ઘટાડવાની યોજનાને અંતિમ સ્વરૂપ. ટ્રમ્પનો નવો દાવ, $5 મિલિયન લઈ દુનિયાભરના શ્રીમંતોને અમેરિકામાં વસવાની યોજના, જેમાં $50 લાખનું ગોલ્ડ કાર્ડ લ્યો અને બની જાઓ અમેરિકી નાગરિક. પત્રકાર મહેશ લાંગાની ઈડીએ કરી ધરપકડ, 4 દિવસના રિમાન્ડ મંજૂર, જ્યારે કોર્ટે આરોપી પત્રકારને 28 ફેબ્રુઆરી સુધી ઈડી કસ્ટડીમાં ધકેલી દીધો છે. ગુજરાતમાં કૂદકે ને ભૂસકે વધે છે કાર માલિકો, 15 વર્ષમાં 3 ગણા માલિકો વધ્યા. અબજોપતિઓની યાદીમાં ઉથલપાથલ, મસ્કને મોટો ફટકો, બેજોસનો દબદબો. જાન્યુઆરી માસમાં 61 લાખ લોકોએ એસઆઈપી દ્વારા રોકાણ કરવાનું બંધ કરી દીધું, જ્યારે મોટી સંખ્યામાં લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી પણ વિશ્વાસ ગુમાવી રહ્યા છે. સરકારી કર્મચારી પર ફોજદારી કેસની કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી જરૂરી, જ્યારે પૂર્વ મંજૂરીના અભાવે સુપ્રીમ કોર્ટે બીઆઈએસના અધિકારી સામેનો કેસ રદ કર્યો. એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ટિકિટ ચેક કરીને મહિલા ટીસીને રોકસ્ટારનું બિરુદ મળ્યું, જેમાં અનિયમિત ટિકિટ વગરના 150 કેસ શોધી કાઢ્યા, જેના કારણે રેલવેને 45,705 રૂપિયાની આવક થઈ. બોમ્બે હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. માતા પિતા વચ્ચેના વિવાદમાં 7 વર્ષના બાળક પર હુમલાના આરોપમાં 1 વર્ષથી કસ્ટડીમાં રહેલી માતાને 15,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડના આધાર પર જામીન મળ્યા. ટાટા મોટર્સમાં રોકાણકારોના 2 લાખ કરોડ ધોવાયા, શેરમાં 44%નો કડાકો થયો. માર્કેટ કેપિટલાઇઝેશનમાં ₹1.9 લાખ કરોડનું ધોવાણ. જમ્મુ કાશ્મીરમાં સેનાના વાહન પર હુમલો, રાજૌરીમાં આતંકવાદીઓએ કર્યો ગોળીબાર, સર્ચ ઓપરેશન શરૂ, સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ. પરિણીત સ્ત્રી આરોપ ન મૂકી શકે કે લગ્ન કરવાનું ખોટું વચન આપીને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, કોર્ટનો ચુકાદો. ઉજ્જૈનમાં યોજાનાર સિંહસ્થ કુંભ 2028 માટે સરકારની તૈયારી. કુંભના આયોજન પૂર્વે ઉજ્જૈનમાં આધ્યાત્મિક નગરી બનાવાશે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના 82 મુસ્લિમ ઉમેદવારો જીત્યા. પાર્ટી હવે વિધાનસભા ચૂંટણીમાં પણ લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપવાનું વિચારી શકે છે. આનાથી કોંગ્રેસને મોટું રાજકીય નુકસાન થઈ શકે છે. હાઈવે ખરાબ હાલતમાં હોય તો ટોલ ટેક્સ વસૂલવો અયોગ્ય. હાઈકોર્ટે નેશનલ હાઈવે 44 પરના 2 ટોલ પ્લાઝામાં ટોલ ફી 80% ઘટાડવા આદેશ કર્યો. ઓડિશામાં ડિસ્ટ્રિક્ટ જજની લેખિત પરીક્ષામાં બધા ફેલ. અમેરિકામાં માણસોમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ, 2 દર્દી પોઝિટિવ. ગુજરાતી કાવ્ય વિશ્વમાં પાણખર બેઠી, કવિ અનિલ જોશીનું નિધન. લાજપોર જેલમાંથી કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે. સ્પેશિયલ બેરેકમાં શાળા બનાવાઈ, જેમાં 22 કેદીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપશે. અનિલ અંબાણીની કંપની IIHL 12 માર્ચ સુધીમાં વેચાઈ જશે. રાજકોટની પાયલ હોસ્પિટલ સીસીટીવી વાયરલ કેસમાં પોલીસને સફળતા. વધુ એક આરોપી રોહિત સિસોદિયાની દિલ્હીથી ધરપકડ. આરોપીના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.